નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીટી ગુજરાત। રાજકોટમાં અગ્નિકાંડ ઘટ્યા બાદ ફાયર વિભાગમાં લોકો રાજીનામા આપી રહ્યા છે। નોકરી કરવા તૈયાર નથી થઈ રહ્યા। થોડાક સમય અગાઉ મારું નામ ના ફાયર ઓફિસર પણ લાંચ લેતા ઝડપાતા તેમને નોકરીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા હતા। તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમને ₹3 લાખની માગણી કરી હતી અને લાંચ લેતા તે ઝડપાઈ ગયા હતા। હવે અમિત દવે નામના ફાયર ઓફિસરે પોતાનું રાજીનામું આપ્યું છે। રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેમના પિતાનું થોડા દિવસ અગાઉ અવસાન થવા પામ્યું છે અને તેમનું પણ સ્વાસ્થ્ય સારું રહેતું નથી। બીપી, ડાયાબિટીસ જેવા રોગો તેમને થયા છે। આ અનુસંધાને રાજી ખુશીથી રાજીનામું આપી રહ્યો છું તેવું તેમનું કહેવું છે। પરંતુ આ વાસ્તવિક ઘટના લાગતી નથી, કેમ કે લોકો કે આ ચર્ચા ચાલી રહી છે કે લોકો વગર કામના ફસાય નહીં તેને લઈને રાજીનામા આપી રહ્યા છે। કદાચ રાજકોટ અગ્નિકાંડ બાદ આ વિભાગમાં નોકરી કરવી તે કદાચ જોખમ બન્યું છે, જેને લઈને ઓફિસરો રાજીનામા આપી રહ્યા છે। અમિત દવે વધુમાં શું કહે છે તે આપણે એમનાથી માહિતી મેળવીએ। મેં છે ને 1 તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે, એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે। અને રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી। મને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે। બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા, 15-17 દિવસ જેવું થયું છે, એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી। અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે, એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે, એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે, એટલે મેં રાજીનામું આપ્યું છે। તમારી પાસે શેનો ચાર્જ છે ને કઈ રીતે આખી પ્રોસેસ હોય છે રાજીનામું? રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે। અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે, એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં, એ પણ મેં લેખિત આપેલું છે। જે રીતના ફાયર વિભાગ છે મહાનગરપાલિકામાં સ્ટાફનો અભાવની પણ ઘણી વાર વાત આવતી, કામનું બર્ડન વધારે રહે છે, વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે, એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે। એના લીધે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમને થોડોક તણાવ તો રહે જ છે, કારણ કે વર્કલોડ બહુ। સીએનસીસી ગુજરાત, પાટણ।